આજ સરસ્વતી માતા તમારું સ્મરણ કરીએ. આજે સરસ્વતી માતા તમારું સ્મરણ કરીએ. આજે સરસ્વતી માતા તમારું સ્મરણ કરીએ. લરી લરી લાલો પાય સરસ્વતી
પતે હર હર મહાદેવ. રાજાને ઘણી ખમા. આજ કોણ કેહું કયા ગઢનો રાજવીર રે. સૂતે હોય મારા નામ કોણ કેહું કયા ગઢનો રાજવીર રે. આજે પોપલ ગળનો રે હું તો રાજવીર રે. અજમલ હોય મારા નામ પોપલ ગળનો રે હું તો રાજવીર રે. લાય અત્યારે ઘણો વર્ષો પછી મારા મહેલમાં આવ્યો છું તો મારા પરધનને બોલાવું. આજે રાજા રે બોલાવે પરધન આવજો રે. આવજો રાજાને દરબાર. રાજા રે બોલાવે પરધન આવજો રે. પડ્યું. અરે પ્રધાનજી બોલો આપણા મહારાજ. રાજ્યમાં કેવું ચાલી રહ્યું છે? આપણા રાજ્યમાં લીલા લહેર ચાલી રહ્યું છે ગાય મહારાજા. બેસને કેવું નિરાણ થઈ રહ્યું લીલા છે? લહેર થઈ રહ્યું છે. અરે પ્રધાનજી બોલો તો મહારાજા. ચાલો આપણે નજર ચર્ચા માટે ગઈએ. ચલો. આજે રાજાને પરધન બંદેવ ચાલિયા રે. ધન બંદેવ આવ્યા રે. આવ્યા રાજાને દરબાર. રાજાને પરધન
ખેડૂત ભાઈઓ, બોલો બોલો. આપણે વાવણી કરવા જઈએ, સિઝન સારી છે, અષાઢી વીજળી ચમકી રહી છે અને આપણે સારા સુકન લેવા જઈએ તો બરોબર છે. આ માટે અજમલ રાજા આપણને સામા મળ્યા છે તો આપણા માઠેરા સુગંધ થાય. એનું કારણ શું? અરે ખેડૂત ભાઈઓ, અજમલ રાજા પેટના વાંજ્યા છે અને એમના સુકાન લઈને જઈએ અને આપણે વાવણી કરતા હોઈએ તો આપણે વાવણીમાં કોઈ મજા નહીં આવે. એવું થશે? હા, તો આપણે પાછા જઈને કાલે સુકાન લઈને જઈશું. અને એ પાછા વાળીને ઘેર હાલ્યા ખેડૂત ભાઈ, પાછા વાળીને ઘેર હાલ્યા. અરે પ્રધાનજી, બોલો મહારાજા. આ ખેડૂત લોકો વાવણી કરવા જઈ રહ્યા હતા બરોબર. અને આપણને રસ્તામાં જોઈને એ શા માટે પાછા ગયા એમને અત્યારે ને અત્યારે બોલાવી અને પૂછી જુઓ કે એ લોકો શા માટે પાછા ગયા. આજે પરધન બોલાવે ખેડૂત આવજો રે. આવજો રાજાને દરબાર, પરધન બોલાવે ખેડૂત આવજો રે. આજે પરધન બોલાવે ખેડૂત આવ્યા રે. આવ્યા રાજાને દરબાર, પરધન બોલાવે ખેડૂત આવ્યા રે. અરે પ્રધાનજી, અમને શા માટે બોલાવવામાં આવ્યા છે? અરે ખેડૂત લોકો, કાલ તમે વાવણી કરવા જતા હતા, અચાનક કેમ પાછા જયા તમે? અરે પ્રધાનજી, બોલો. અમે આપણે ખેડૂત ભાઈઓ, આપણે થોડુંક ખોટું બોલવું પડશે. બોલવું જ પડે ને. બરોબર? અરે પ્રધાનજી, બોલો. આને એ રાસે પારોણા ઘેર ભૂલ્યા પ્રધાન ભાઈ, રાસે પારોણા ઘેર ભૂલ્યા. રાસા પરુણા તમાર હાથમાં ખેડૂત ભાઈ, રાસા પરુણા તમાર હાથમાં. આને લોબીલા કડ્યો ઘેર ભૂલ્યા પ્રધાન ભાઈ, લોબીલા કડ્યો ઘેર ભૂલ્યા. લોબીલા કડિયો તમાર કભે ખેડૂત ભાઈ, લોબીલા કડિયો તમાર કભે. લોબી દુહરિયો ઘેર ભૂલ્યા પ્રધાન ભાઈ, લોબી દુહરિયો ઘેર ભૂલ્યા. લોબી તો હરિયો તમાર હાથમાં ખેડૂત ભાઈ, લોબી તો હરિયો તમાર હાથમાં. અરે ખેડૂત ભાઈઓ, તમારો સામાન તમારી જોડે છે તો તમે ખોટું બોલી રહ્યા છો. નહીં નહીં પ્રધાનજી, અમે સાચે સાચું કહેતા હતા. તમે સાચે સાચું કહો, તમે ખોટું બોલી રહ્યા છો. અરે પ્રધાનજી, બોલો. અમને સાચું કહેવામાં તમારા રાજાને પૂછી જુઓ કે બોલવામાં કાંઈ ખોટું તો નહીં લાગે ને? અરે ખેડૂત લોકો, અમારા રાજાને કઈ ખોટું નહીં લાગે, તમે સાચે સાચું કહી દો મને. અરે તમને વિનંતી કરે, તમે રાજાને પૂછી જુઓ. પૂછી જો એકવાર. અરે પ્રધાનજી, બોલો મહારાજા. ખેડૂત ભાઈઓને કહો કે એમને જે કહેવું હોય તે કહે. અરે તો સાંભળો. આજે અરસ પરસ વાતો ચાલતી રે. અજમલ વાજિયા કેવાય, અરસ પરસ વાતો ચાલતી રે.
લક્ષ્મી અને સગુણે ત્રણ દીકરીઓ હોવા છતાં તમે કેમ મને વાંજ્યો કહો છો? અરે પ્રભુ, લાસા લક્ષ્મીને સગુણા ત્રણ દીકરી હોવા છતાં વાંજ્ય કહેવાનું કારણ એ જ બને છે કે જો એક લૂલો લંગડો છોકરો હોત તો આપણું રાજગાદી ભોગવત. અરે પ્રધાનજી, બોલો મહારાજા. આ ખેડૂત ભાઈઓની વાત પણ સત્ય છે. બરોબર. એ માટે એમને કહો કાલે સારા સુકન જોઈને વાવણી કરવા જાય. આનીએ પાછા વળીને ઘેર હાલ્યા ખેડૂત ભાઈ, પાછા વળીને ઘેર અરે પ્રધાનજી, બોલો મહારાજા. આટલે આવ્યા છીએ તો આટલું જાણવા મળ્યું છે. બરોબર. તો ચાલો થોડા આગળ જઈએ તો આગળ શું જાણવા મળે છે એની ખબર પડે. ચલો. હાજ રાજાને પરધાના બંદેવ ચાલિયા રે. આજ હું એ રબારી રે બોકલ ગગનો શું થયું? ચોક ઓટો વાગ્યો? ચા ઓછી જાડી થઈ હોય તો ખાઈ કેટલી બધી બળમ જેવી થઈ છે ને કે ફસાઈ જઈ કે ભૂડી ઊભી થાના નહીં થવાય તોડવી પડશે. મારી બેટી ના પાડા છો. લાય મારો ભાઈ મેઘો ચોક બકરો ગાયો ચારતો છે તો એને હું બોલાવું. ઓહો વીરા બેગા રે તારો વનામાં પડેલો કામ. ઓ વીરા મેઘા રે.
ભાઈ રત્ના, હા આ શું કર્યું તીએ અલ્યા હું બકરા ચારવા જતો ના હા તે ઓંબલિયાની ડારે હું પેલું ઓંબલીની પાલી પાડવા ચડ્યો હતો. પાપડ પાડતો તો ને એમ ને પાપડ પાડતો હતો. તમને પાપડ ની તો બહુ ટેવ છે હા તે ઉપરથી પડી ગયો ને હા તે પગ મારો ઉતરી ગયો છે. એવું કાયમ ઉતરતો ને ઉતરતો જ રહ્યો એમ ને ઓવે આ તે આપણે હું તને શું કહું છું ખબર છે હા મને ચલાવતા આવડે છે આવડે છે. પેલો કમછીડો હંગાત હતો ને હા તે મને હંગાત કરવાય ના રહ્યો. એવું હા ભાગી ગયું એટલે ચાલતો થયો એમ ને હા તે તને આવડે છે ને હા તો આપા બેસ તાન એ બેહવું પડશે. ઓએ અને આ ચેત નહીં કે આવું બસ આટલો બેહો. બધો હા બેહો બેહો હપર પોરા ના થઈ જતા મેકો આપા ઓહ. ફરો હા આપા ફરો એટલે એપા ફરો. ઓવે કા તમને ખબર જ નહીં આ કૂતરું અઘી ગયું છે એ હાલો આપા હા એ પાતા તો જ તમે ઢીલા થાવ ને તાન જરા ખાઈ ખાઈને પાડા જેવા થયા હોત બેહો જો તેમના પોરા થાય લો તાન હા તાન લ્યો બીજું ચડાવવું હોય કે પાછી કાઢવું છે એક તો ઉતારી નાખ્યું તું એમાં બીજું ચડાઈ દે અપાર. તો પછી ખાટલામાં બેહાય હા હા લાવો તાન હેળો હરખું ચડાવજો હા. ખખડાશા તો ખરું ટાહેડા છે નહીં હોય બરાબર આ તો ભાદરવાની ભેંસ જેવો ચાલે મારું બેટું અપૂચું હાલતું નહીં આખું મળવાનું ગચ્યું અલ્યા સડ્યું હવે હવે મટી જાય હા. મટી ગયું ને હવે સારું કર્યું યાર કૂતરાનો રોટલો નાખજે પછી ખાઈ ના જતો એક કે બે હા એક એક હા તે બોલ મારું શું કામ પડ્યું આ તું. તારું શું કામ પડ્યું આપા પર હું તને શું કહું છું બોલ ના. આ તારી ભાભી છે ને હા તે શી ખબર ચમની મૈડાની છે ને તે કઈ સમજણ જ નહીં પડતી બકા તે ભોળા તું કશું લઈ આલ્યો નહીં એમને એમ રિહાઈ ના યાર રિહાઈ નહીં તો મને બધી ખબર છે. આવડી મોટી એમની થઈ લાયા લેવાના ના લેવાના મારી ભાભીને મને ખબર હોય. હા તને તું પૂછી લે તને ખબર હોય એટલે ભાભી હા ચમ રિહાયા છો. બટાકા લેવા કશું લઈ આલતો નહીં આ કશું ને લઈ આલતો ના હા વોઠા જોઈ ના લઈ ગયો. મોટા જોવા ને લીધે ચાય લઈ ગયો જ નહીં મને નરો રૂમ જ પડ્યો અલ્યા કહું છું લે પમદાર દ્વારકે જતો તે 5 કિલો બટાકા લાવ્યો તો કે લઈ આલતો નહીં કે એટલે બટાકા એ તો શાકભાજી કહેવાય. તાઈને શું જોઈએ તને સકરિયો અમે એ કે તો લઈ આલવું પડશે. હવે તારે શું જોઈએ છે કલ્લા. હે તને લઈ આલું હે તને લઈ આલું કડલાને જોડ ઘોડા જોડ ઓએ રવાને મારા દેશનો હેલો. ઘોડા જોડ ઓએ રવાને મારા દેશનો હેલો. કહું છું હા કલાન જોડતો લઈ આલી બરાબર. પણ આપણે ગાયો ભીસો ચારવા તો જાય બાબલાને બોલાવવો પડશે ને તે બોલાવો ના તમારા બાબલાને બોલાવો. પણ તમે બોલાવો ને આ કોના બોલાવશે બેટા ગગા એ આયો કાકા આયો 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 એટલે તારી મમ્મીએ બોલાવ્યા એના હાથ લઈને. આયો આ ભારે કર્યો આને તો એટલે આ જબરી કરી આને તો. આ શું લઈને આવ્યો બધું આવું દેડા પકડવાનું ખાલી વારતે વારતે આવો તો કોક કેરોસીન લઈ જાય તો ડબ્બો લઈ આવ્યો આને ચપ પાણી વારવાનું છે આપણા રબારી ભાઈ આ બધું હંગાત લઈને આવી મેં મશીન તો મશીને વાડિયા ના મેલાય ચોરી થઈ જાય ચોરી થઈ જાય તો ચોરી થઈ જાય એમ. તે આતા લગન શું કરતો તો આતા લગન શું કરતો તો ગાડીઓ ફરતો વાડીએ શું કરતો તો બાડીએ કુંડી અંડાડ્યો હતો
કુડી વાઠાણે તારે હું વાડીએ બધે ફરીને ચારે ખૂણે આવ્યો તું તો ક્યાં દેખાવ જ નહીં. અરે ગારાનો હાંડિયો બનાવતો તો. એટલે વાડીએ તારે રમકડા જોઈએ તો હું નહીં બેઠો. તાર નહીં પૂછવાનું, મને કાકાને પૂછવાનું તારે. હું નતો. તારે શું રમકડા જોઈએ છે? મને બોલાયો છે શું કરવા એક તને અરે ગાયો ચારવા ગાયો તારવા તો હું નહીં જઉં. નહીં જવું? એટલે ભાઈ રત્ના આ તો રિહાયો છે. ચામ આ 10 દાડાથી મારા ભેગો રહે છે. આ ખાતોય નહીં, પીતો નહીં. એનું કારણ તો હશે ને, તને નહીં ખબર પડતી? એ શી ખબર, તું પૂછ ના બકા. ચમ રિહાળ્યો એટલે છે. ચમ રિહાયો છું ભાઈ? જો કાકા હું ગાયો તારવા નહીં જાઉં. હા. બધા ગોવારિયા મને હે ને માઢો માઢો કઈ ખીજવા છે. ખીજવા છે? ઓએ ચિયો છે એવો તને ખીજવા છે? પેલા માત્રો ને એ કમચી ને આ બધા મને ખીજવા છે. ઓ મારા બેટા, આ ગામમાં પડ્યા પાછા તને ખીજાવે છે? હું આઢો આઢો ક્યાં છે? માઢો કે છે મને. એ હું હવા મલો કમછીડાન એટલે હું ગાયો તારવા નહીં જાઉં. નહીં જવું એમ ના? તને ખીજાવતા હશે. ઓએ એટલે ભાઈ પેલા કમસીને કરા ને આને સડાયો છે જબરો. એવું? હા, આ ગામમાં રહ્યા છે ને સડાયો છે છોકરાને તારા. ઓએ એટલે વાણા કે છે તેડો. ઓળા તેડવા જાવ એમ કે છે? ઓવે. આપણે જવું જ પડશે. અને કશું કીધું નહીં પણ આપણને ખબર પડે. તેમ કંદા ગાયો તારવા મોકલ, આપણે ઓળા તેડવા જઈએ બરાબર. પણ વાણા દિવાળીએ હોય આતાર હોય અલ્યા પણ અમારી હોય હોય ત્યાં શું કરશું તાન? તો તને ગાયો ચારવા જા. પેલા મારા બહુનો ઓળા તેડી આવો પછી. લે આમાં વાણા તેડી આવો ભાઈ. અલ્યા ભાઈ જાના હેર ના કર ગાયો તો છે ને ફૂકઈને હાલ થઈ જશે. અમે ઓળા તેડવા જઈએ. ભલે ભલે. એવું નહીં મોનું નહીં? તમે જઈ આવો ને યાર હું 2 જણા. એવું? જો જોઈ એની માય કે સન. હા તાન આપણે બે જઈએ તાન હો. હા, હા તાન તું આને લઈને ઘેર જા તાન. હું આવું હંગાત. હા હેળો. તું આવું? ઓએ લે તારાથી આવા તું છે? તું તો ભોળા. હવે મને શી ખબર કે તમે બૈરું તેડવા દો છો કે રૂ એકવા દો છો? હા, હા એટલે લઈને આવશું ભાઈ. અમારી પર વિશ્વાસ મારે કાકા ઉપર વિશ્વાસ નહીં આવતો તને. એવું છે એમ? હા તો હબરો હા, લઈને આવતા હોય ને તો પેલો શંકાનો ઉકેલો છે ને ઈ કન ઊભો છું. એટલે ઉકેડા પણ ના ઉભરે ગોડા. કોક તને તમે બાથી આવો તો મને દેખાય ને. તને કોક ઊંચીઓ ગણી છે. અલ્યા પણ આ તારો સામાન લઈ લે ને હેડ ને તું મોર થા ને. આ લઈને જા કેરોસન ને બધુંય. હેડ લઈ લે હેડ. આજ રાજાને પરદાના બાંધ્યા આવ્યા રે. વાણલા તેડવા આલ્યા રતન ભાઈ. વાણલા તેડવા આલ્યા. અને સોમામાયા એક અજમલ રાજા. સોમામાયા એક અજમલ. અલ્યા ભાઈ મેઘા. હા રત્નાભાઈ, અલ્યા આ તો જબરી થઈ આપણે તો. શું થયું આપણે વાળા તેડવા જઈએ છીએ ને હવે? પણ અજમલ રાજા આપણને હોમા મળે છે. હોમાં મળ્યા છે એમ ને? હા તો આપણે વાળા તેડીને આવીએ ને તો આપણો ગગોય વધ્યો રે. એના બરાબર. કરતા આપણે છે ને પાછા ઘેર જતા રહીએ. કાલે જઈશું તો હેડો તાન. બરાબર ને? બરાબર. સારું હેડો તાન. અરે પ્રધાનજી, બોલો મહારાજા. આ રત્ના ભાઈઓ લે ઓણા તેડવા જઈ રહ્યા હતા બરોબર. અને આપણને રસ્તામાં જોઈને એ પાછા ગયા. તો એમને બોલાવીને પૂછી જુઓ કે શા માટે પાછા ગયા. આજે પરધન બોલાવે રતનાયા આવજે. આવજો રાજાને દરબાર. પરધન બોલાવે રતનાયા
પ્રધાનભાઈ અમને શેમ માટે બોલાવ્યા તમે અરે રત્ના લોકો કાલ તમે વાણા તેડવા જતા હતા અચાનક કેમ પાછા ફર્યા પાછા કેમ જાય એમ એટલે અમે અમારો સામાન બધો ભૂલી ગયા એટલે પાછા ગયા હતા શું સામાન ભૂલી જતા તમે ખોટું બોલો છો અને મિલા કર્યો ઘેર બોલ્યા પ્રધાનભાઈ મિલા કર્યો ઘેર ઓણાની પેટીઓ ઘેર બોલ્યા પ્રધાનભાઈ ઓણાની પેટીઓ ઘેર બોલ્યા ઓહો રત્નાભાઈ આ સામાન આપણી જોડે છે બરાબર એ બધું ભારી ગયા છે તો આપણે ખોટું બોલ્યા તો આપણે સાચું કહી દો નકર ભાઈ અવરી ગોળીએ તેલ કાઢશે એમ ને હા રાજા વાદાનો વાંધો હા એ બરાબર ભાઈ જેલમાં ગાલ દે શું કરવાનું સાચી વાત ઓહો પ્રધાનજી બોલો સાચું કહીશું તો તમારા રાજાને રિશ્તો નહીં સડે ને અમારા રાજાને કઈ રીને ચડે તમે સાચું કહી દો મને એવું હા આદિ હરા છપરા છવા તો ચાલતી રે અજમલવાદી આગેવાય હરા છપરા છવા તો ચાલતી રે અરે રત્નાભાઈ મારે ત્રણ દીકરીઓ છે લાસા લક્ષ્મી અને સગુણા ત્રણ દીકરીઓ છે હોવા છતાં પણ તમે મને કેમ વાંજ્યો કહો છો ઓહો દીકરીઓ તો પારકી થાપણ કહેવાય લૂલો લંગડો કે બોબડો પુત્ર હોય તો રાજની ચલાવે. ગાદી ચલાવે અરે પ્રધાનજી બોલો મહારાજા આ રત્નાભાઈઓની વાત પણ સત્ય છે બરોબર તે માટે એમને કહો કાલે સારા સુકન જોઈને ઓનલા તેડવા જાય ભાઈ બરાબર અરે પ્રધાનજી બોલો મહારાજા હવે તમે અત્યારે ને અત્યારે સતીને બોલાવો આજ પર ધન બોલાવે માતા આવજો રે આવજો રાજાને દરબાર પર ધન બોલાવે માતા આવજો રે પ્રધાનજી અમને શા માટે બોલાવ્યા મહારાજા બોલાવે છે મહારાજા અમને શા માટે બોલાવ્યા અરે સતી હું નગરમાં નીકળું ત્યારે પ્રજા મારી સામે જોઈને મુખ ફેરવી લે છે અને પાછા વળી જાય આજ પોકલ ગળની પ્રજા મુજને મેણા બોલે રે એના કે મરે જીરવા હોય પોકલ ગળની પ્રજા મુજને મેણા બોલે રે અરે સતી હવે મને વનમાં તપસ્યા કરવા જવા માટેની રજા આપો ઓ આપણે લાસા લક્ષ્મી અને સગુણા દીકરી તાણ આપણે શા માટે વાંચ્યા કહેવાય અરે સતી જો લૂલો લંગડો જો પુત્ર હોય
તો હું ના હોઉં તારે મારી રાજ ગાદી સંભાળે. એટલા માટે સતી હું તને કહું છું કે મને વનમાં તપસ્યા કરવા જવાની રજા આપો. આજે ધૂણી રે દીકાઓ રંગા ચાલો મારે ક્યારા ભજો ને ભગવાન ધૂણીઓ દીકાઓ રંગા મેલો મારે આજે ઘરે રે એ ભજવાથી ભગવાન નહીં રે મળે. વનમહ જવાનો જરૂર ઘરે રે એ ભજવાથી ભગવાન નહીં રે મળે. અરે સતી, હવે મને તપસ્યા કરવા જવા માટેની રજા આપો. આજ તમે રે ચાલ્યા રે રાજા વનમાં અમને કોનો રે આધાર તમે રે ચાલ્યા રે રાજા વનમાં આજે માથાના ઘૂંઘટ સતી તમને સોંપો. સોંપો મારા હૈયા કેરો હાર, માથાના ઘૂંઘટ સતી તમને સોંપો. આજે તમે રે ચાલ્યા રે રાજા વનમાં રે અમને કોનો રે આધાર તમે રે ચાલ્યા રે રાજા વનમાં રે આજે જરખસી સમા પરધન તમને સોંપો. સોંપો શિરોહી તલવાર, જરખસી સમા પરધન તમને સોંપો. આજે સતી રે રાણી રે દાસન તમને સોંપો. સેવા કરો દિન રાત, સતી રે રાણી રે દાસન તમને સોંપો. અરે પ્રધાનજી, બોલો મહારાજા. હું જ્યાં સુધી પાછો ના આવું ત્યાં સુધી તમારે રાજની સંભાળ રાખવાની છે. બરોબર સંભાળ રાખે મહારાજા.
આજ પોકલ ગળથી રે અજમલ ચાલિયા રે ચાલિયા વનની મોજા હર પોકલ ગળથી રે અજમલ ચાલિયા રે આજ પોકલ ગળથી રે અજમલ આવ્યા રે એ ચૂડી બંગડી લઈ લો ચૂડી બંગડી કેનની બુડી ચૂડી બંગડી લઈ લો ચૂડી બંગડી એટલે રાજમાં આટલું સન્નાટું છે ને એ ચૂડી બંગડી વેચીએ છીએ કાપડ વેચીએ છીએ કાનની બુટી વેચીએ છીએ એનો ગંડોરો વેચીએ છીએ એ કોઈ લેશો અરે આ તો રાજ્યમાં ચમ આટલો સન્નાટો છે અરે ભાઈ આ પોકરણગઢની અંદરથી અજમલ રાજા વનરાવનમાં તપસ્યા કરવા જાય છે એટલા માટે સામસુમ થઈ ગયું જો આવું સાંજ શું હશે તો અમારો ધંધો કેવી રીતે ચાલશે વરે ત્યારે આપણે મનાવતી રાજા માનતા હોય તો આપણે મનાઈએ એ રાજાજી અરે ભાઈ તમે કોણ છો અમે વારી છીએ અને ચૂડી બંગનો ધંધો કરીએ છીએ તો ભાઈ ગામમાં ધંધો કરો ને મારી પાસે શું લેવાનું છે અરે તમારે? ગામમાં તમારા રાજમાં ગયા હતા પણ બધા ઢીલા થઈને બેઠા છે કે રાજા વનમાં જાય છે તો અમારે તો ધંધો કેવી રીતનો ચાલે અરે ભાઈ તમે તમારો ધંધો કરો અને મને મારા રસ્તે જવા દો હું મનાઈ જાઉં મનો ને મારું કીધું અરે ભાઈ હજુ પણ હું તમને કહું છું કે મને મારા રસ્તે જવા દો એ વરો મનાવે મોનો અજમલ રાજા વરીને ઘેર આલો રે તમારે ચોરીનો ગીતો મોનો અજમલ રાજા વરીને ઘેર આલો રે મારા ઢેરાનું કીધો મોનો અજમલ રાજા વરીને ઘેર આલો રે મારા મનોથી રાજા માનતા નથી કદાચ તારા કોઈ ડાન્સી મને તો મનાઈ જો મનાઈ જાય હરી મનાવે મોનો રાજા વરીને વરી મનાવે બાજા વરીને ઘેર આલો રે નહીં રાજા તો તું લાડ લડાય કદાચ તારા કહેવાથી મને તો મની જશે કીધું તો ખરું પણ મોનતા નહીં આમને કોઈ ડાન્સ કરીને બતાવીએ વરી હા બતાવો
થાકી ગયા રાજા માનતા નહીં રાજા મેલમાં પાછા આવો ને અરે ભાઈ અહીંથી થોડા આગળ જાઓ એટલે તમારો ધંધો થશે અને મને મારા રસ્તે જવા દ્યો. રાજાજી નહીં માનો ના નહીં માનો તો અમે પગના તરીએ બરાબર અરે જાજી જાજી જાડીઓની મોય ધીરે જાજી જાજી જાડીઓની મોય શંકરના દેવળ નજરે ના આવે હોજી. ભૂતા ભેરવ કરે રે બેકાર ધીરે ભૂતા ભેરવ કરે રે બેકાર શંકરના દેવળ નજરે ના આવે હોજી. અત્યારે સંધ્યાકાળ થઈ રહ્યો છે અને ચાલી ચાલીને થાકી ગયો છું. ભૂખ પણ વધારે લાગી છે, તરસ પણ ખૂબ લાગી છે, તો મને કાંઈ સમજણ પડતી નથી. તો લાય મારી કેળ કટાર છે તો મારા પ્રાણ તાગો. સબુર રહે અજમલ રાય સબુર રહે અરે મુજને સબૂર કહેનાર કોણ? હું આકાશવાણી આકાશવાણી એમ? અરે અજમલ રાય હજુ થોડો દૂર જા ત્યાં શંકર ભગવાનનું મંદિર છે, ત્યાં તું તપ કરજે જા તારી મનની ઈચ્છા જરૂર ભગવાન પૂરી કરશે સારું. લાય નાનો નાનો વારે ને મોટો મોટો રહી ગયો તો. લાય ફરીને વાર લાખો પૂજા રે ને ભાઈ પૂજા અરે લીલી લીલી ઝાડીઓની મોય ધીરે લીલી લીલી ઝાડીઓની મોય શંકરના દેવળ નજરે આવ્યા હોજી. મોરા પોપટ કરે રે ખીલો ધીરે મોરા પોપટ કરે રે ખીલો શંકરના દેવળ નજરે આવ્યા હોજી. લાય લાય અત્યારે શંકર ભગવાનનું મંદિર દેખાય છે અને કોઈ પૂજારી મહારાજ સાધુ મહારાજ અહીં તપસ્યામાં બેઠા છે તે હું એમને પૂછી જોઉં. અરે સાધુ મહારાજ, બોલ ભાઈ. આ શંકર ભગવાનનું મંદિર છે હા શંકર ભગવાનનો. તો મને તમારી પાસે તપસ્યા કરવા બેસવા દેશો? તપસ્યા કરવી હોય તો ગંગા નદીમાં રમ કર્યા પછી બેસ. સારું.
હરે ખડ ખડતા ગંગનાની જીરે ખડ ખડતા ગંગનાની સ્નાન કરે છે અજમલ રાય રે હોજી અરે સાધુ મહારાજ હું ગંગા નદીમાં સ્નાન કરીને આવ્યો. હા, સલામ કરીને બેસી જા. આજે મારે આકાશમાંથી આબુ પડ્યો. આજે મારું ઇન્દ્રસાન ડોલવા મળ્યું. આ કોણ એવો તપસ્વી છે તેમ મારું ઇન્દ્રસાન આકાશમાં ડોળ્યો. આજે મારે ધરતી ઉપર આબુ પડ્યું. લાયો કે ઝાટકો મારું. નાય નાય, આજે મને બ્રહ્મહત્યાનું પાપ લાગે તેની મને કઈ સમજણ નથી પડતી. આજે લાય મારા ભાઈ બ્રહ્માજી હોય તો એમને અહીં બોલાવું તો મને કઈક જાણ કરે. આજે બ્રહ્મા ઇન્દ્ર રે બોલાવે બ્રહ્મા આવજે રે. આવજે વંદને મોજા ઇન્દ્ર રે બોલાવે બ્રહ્મા આવજે રે. આજે ઇન્દ્રના બોલાયા બ્રહ્મા આવ્યા રે. આવ્યા ઇન્દ્રપુરીમાં, ઇન્દ્રના બોલાયા બ્રહ્મા આવ્યા રે. અરે કહો ઇન્દ્ર રાજા અમારા શું કામ પડે? બ્રહ્મા વિષ્ણુ દેવ, આજે હું આકાશમાંથી આવ્યો. આજે આકાશમાં મારું ઇન્દ્રસાન ડોળ્યું. આ કોણ એ તપસ્વી છે તે તમે કઈક જાણતા હો તો કહો. અરે ઇન્દ્ર રાજા હું તો કશું જાણતો નથી, પણ મારો ભાઈ વિષ્ણુ જાણતો હોય તો એને બોલાવું. આજે બ્રહ્મા બોલાવે વિષ્ણુ આવજો રે. આવજો ઇન્દ્રપુરીમાં, બ્રહ્મા બોલાવે વિષ્ણુ આવજો રે. અમારું શું કામ પડ્યું? અમને શા માટે બોલાવ્યા? અરે તમને ઇન્દ્ર રાજા બોલાવે. અરે ઇન્દ્ર મહારાજા,
અમારું શું કામ પડ્યું? અમને શા માટે બોલાવ્યા? પ્રભાજી આજે મારો ક્રોધ નેતો નથી ઉપડતો. આજે મારું ઇન્દ્ર સાન દોર્યું છે. આ કોણ એવો તપસ્વી છે તે મારું ઇન્દ્ર સાન દોરી રહ્યું છે? જો તમે કઈ જાણતા હો, આજે અશ્વત્થામાં 1000 વર્ષો આયુષ્ય માંગ્યું હતું તોય મારા ઇન્દ્રસને કાંઈ થયું નતું. અરે ઇન્દ્ર મહારાજા, હું તો કઈ જાણતો નથી, પણ કદાચ મારો મોટો ભાઈ શંકર જાણતો હોય તો હું હાલ ને હાલ બોલાવું. આજે વિષ્ણુ બોલાવે શંકર આવજો રે. આવજો ઇન્દ્રપુરી મોય, વિષ્ણુ બોલાયા શિવ તમે આવજો રે. આજે વિષ્ણુ બોલાવે શંકર આવ્યા રે. આવ્યા ઇન્દ્રપુરીમાં, બોલાવે શંકર આવ્યા રે. ઓહો, ભાઈ વિષ્ણુ અમને બોલાવાનું કારણ? અરે પ્રભુ, તમને ઇન્દ્ર મહારાજા બોલાવે છે. ઓહો, ઇન્દ્ર રાજા અમને બોલાવાનું કારણ? વાહ શંકર, વાહ જટાધારી કૈલાસપતિ, આજે મારું ઇન્દ્ર સાન દોર્યું છે. આજે તમે કઈ જાણતા તો મને કહો. ઓહો, એ તો લાડીલો અને પ્રેમીલો મારો ભક્ત છે. વાહ શંકર જટાધારી, આજે તમારું કાર્ય, આજે મારા ઇન્દ્રનો અભિમાન ઉતાર્યો. હું આજે માફી માંગુ છું. હે આયો પવન નો જોલો બોલા શંકર, આયો પવન નો જોલો રેલો. લરે લરે લાગો પાય બોલા શંકર, લરે લરે લાગો પાય રેલો. જટાયો ઉડી ઉડી જાય બોલા શંકર, જટાયો ઉડી ઉડી જાય રેલો. આયો પવન નો જોલો બોલા શંકર, આયો પવન નો જોલો રેલો. પાલવડા ઉડી ઉડી જાય પાર્વતીના, પાલવડા ઉડી ઉડી જાય રેલો. આયો પવન નો જોલો બોલા શંકર, આયો પવન નો જોલો રેલો. લાય હમણાં હોવના બિરાજમાને પકાડી દઉં. આ દિર્ભમાં જાઓ બ્રહ્માપુરીમાં, ઓ બ્રહ્મા જાઓ બ્રહ્માપુરીમાં. સપના આપીને શંકર આવશે હોઈ.
રાજાને હું સપના આપું આજ ગડે ગડતી મહાજમ રાત ઓય ગડે ગડતી મહાજમ રાત સપના આલુ રે અજમલ રાય
દુખડા દૂર કરશે. શંકર કોઈનો પુત્ર થયો નહીં અને થશે નહીં. મને શંકર ભગવાન સપનામાં આવ્યા. ઓહો હું તો હોઈ ગયો તો મને સપનામાં ના આયા. અરે સાચું કહું છું ભાઈ, મને સપનામાં આવ્યા. આ તો સપનામાં આવે તો કઈ બતાવો કેવું લાગ્યું? અરે સવા શેરના લાડુ લેજે ચા, પીરે હે સવા શેરના લાડુ લેજે ચા, પ્રભુને જમણ્યા પછી જમજે હોજી. જાડી ભર્યા ગંગાનાની, પીરે હે જાડી ભર્યા ગંગાનાની, પીતે પોચડો પર બુન પાર રે હોજી. પીલી પંખ લેજે રે સંગા, પીરે હે પીલી પંખ લેજે રે સંગા, પીતે પોચડે પર બુન પાર રે હોજી. જાવો યજમલ દ્વારકાની મોય, પીરે હે જાવો યજમલ દ્વારકાની મોય, દ્વારકાનો નાથ દુખડા ભાગશે હોજી. અરે પૂજારી ભાઈ, શંકર ભગવાને મને કહ્યું કે જા અજમલ દ્વારકા જા, અને શંકર કોઈનો પુત્ર થયો નહીં અને થશે પણ નહીં. ઓહો તો સપનું સાચ્યું છે. તો જા મારો વાત સાથ તારે આશીર્વાદ છે. તો હવે પૂજારી મહારાજ, હવે મને ઘરે જવાની રજા આપો. આ જાઓ ઘણી ખુશીથી જાઓ. અજવન રાવણ થી રે અજમલ ચાલિયા રે, ચાલિયા પોકલ ગઢની મોહ, વનો રાવણ થી રે અજમલ ચાલિયા રે. લાય લાય મારા રાજા ઘણા વર્ષોથી જ્યાં છે તે હાલ ને હાલ મારા પ્રધાનને બોલાવો. આજી માતા રે બોલાવે પ્રધાન આવજો રે. આવજો રાજાને દરબાર, માતા રે બોલાવે પ્રધાન આવજો રે. આજે
તમારું બોલાવાનું કારણ ઓ આપણા રાજા ઘણા વર્ષોથી જાય છે કે આપણા નગરમાં સારા સિપાહીઓ હોય તો બોલાવો એમની શોધમાં મોકલીએ. બરોબર આજે પરદન બોલાવે સેન્ડલ મેન્ડલ આવજો રે આવજો રાજાને દરબાર પરદન બોલાવે સેન્ડલ મેન્ડલ આવજો રે આજે રાજાના દરબારના તેડા આવ્યા આવ્યા સેન્ડલ મેન્ડલના ઘેર રાજાના દરબારના તેડા આવ્યા આજે પરતન બોલાવે સેન્ડલ મેન્ડલ આવ્યા રે અમાર સુરે પડ્યા કો પરતન બોલાવે સેન્ડલ મેન્ડલ આવ્યા અરે પ્રધાનજી અમારું શું કામ પડ્યું? અરે સેન્ડલ મેન્ડલ તમારું બોલાવાનું કારણ મારે એક થોડુંક કામ પડ્યું તમારું કામ થોડુંક પડ્યું છે મારે બોલો ને શું કામ પડ્યું હતું? અજમર રાજાને શોધવા જવાનું છે એવું છે વનમાં એમ ને? ઓવે એટલે બહુ આખા વનમાં જતા રહ્યા છો? વનમાં શોધવા જવાનું છે તમારા અજમર રાજાને એવું છે એમ ને? હા પણ આ બધું જોઈએ ને મારા જોડે. માલ સામાન તો જોઈએ ને પ્રધાનજી. માલ સામાન તમારે મહેલમાં આવો એટલે મળી જાય બધુંય ઘોડા બોડા બંદૂક તલવાર બલવાર ભાલા બાલા બધું મળી રહેશે તમ તાર પ્રધાનજી અમને ઘોડી અમારે જાવું રાજાની પ્રધાનજી અમને ઘોડું અમારે જાવું રાજાની જો મહેલમાં ઘોડા બોતેલા છે તમારે મતે લઈને જાઓ હા એ થન થન નાચે મારો ઘોડીલો 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 બહુ આખા વનમાં આવી છે એવું લાગે નહીં? હજુ પણ કશું હોતું નહીં. હજુ થોડુંક આખું જવા દે. ઘોડાને બે ચાબુકા માર. એવું જય રમ રમાઈન. હજુ થોડોક નખાડો પડશે નહીં? ઓવે. એ થન થન નાચે મારો ઘોડીલો એ થન થન નાચે મારો ઘોડીલો બરાબર અઘોર જંગલમાં આવી છે આપણે. મધ રાત થઈ ગઈ ભયા. ભયા અમે શું કરશું? ઊંઘશું કઈ બેસ્યું? એટલે પેલું કોક દેખાય જો શું ઊંઘવાની વાત કરે તું? અલ્યા હો મારો આ તો વનમાં છી બરોબર કોક શિયાળ આવે તાર શિયાળાની આઈ બન્યું સમજી ભાઈ લેજે. આપણે મકાઈ નાખ્યો ભૂંડિયો આવે આવતે આવી ગયા છે. આ જેવું થઈ ગયું છે. રાત વધારે થઈ ગઈ છે ઓ ને. બંદૂકો ને બધું તો લઈને આયા છીએ પણ ફૂટી જ નહીં. શું કરશું? પણ પાછળ અવાજ ના રહે તો શું કરવાનું? યાર લઈ લે. હા મારો બેટું નહીં એમ કર ને તું પેલા જા તું જતો એટલે હું ચાલુ. ઘોડો તું લાય. જા ને ભલા એટલે મારો અથવાર સા બુડા. અલ્યા ભોળા આપણા ગામમાં ગામ ટોળામાં મહાકાળી બેઠી હોય ને ભલા બીવાનું હોય જતો એ જા હેન. જા એવું તું જા પેલા જા જા. હાલ લેતા હું જો હાર જા.
પાડી ના દે તો ડાયરેક્ટ જતા વેસ પેલા પૂછજે. તાર પાછળ દબાઈ રાખજે પણ કમ્પ્લેટ દબાયેલું જ જતો હોય છે. ફીટ ને ફીટ બંદૂક ભરી રાખજે ને શેટ લ્યો તાર બડાકો કરજે કમ્પ્લેટ તૈયાર જ તું જાદુ. એટલે મારું હારું કોક છે તું જાને પડા બીવો બહુ. તું એક વખત જઈએ જા હું બંદૂક ભરીને તૈયાર જ રાખું બહુ આવજે હંગા થોડો કમ તૈયાર રહેજે મન ન શું કપડા. પડા બહેરાન પેટ હાલના પહેવા ફરક એટલે આપડા દારો વિશ્વા નહીં આવતો તો એટલે પેલા ભલા મના. ભલા ઉપર સહેજે વિશ્વાસ જ તને નહીં આવતો કમ્પ્લેટ ઉપર રહેજે ખડે પગે ઓમ. તમ તાર તું શ્યા જાગો છો એટલે પેલા થોભલા પર ચડી જાઉં જોજો પડા તું તો અગો તો આપણે ચડવાની વાતો એટલે કરે. થોભલે એટલે તરત લંગરિયા લબડાવ ને એટલે એવી જ તરત લાઈટ થાય હાર જોતો રહેજે હું જતો આવું હા. હાજા જા જોજો પડા તું તો તું ભલા હાલના મત પહેવાનો મન જવા દે જા જા. ઓહો હો હો આ તો કોક મોણા જેવું લાગે કોણ છે? કોક મોણા જેવું લાગે પૂછજે પેલા ચોરતો નહીં નકર તારામ બહુ નહીં. અલ્યા ભાઈ બોલો ને ભાઈ. એટલે કોણ છો તમે? અરે પેલા તમે આ ઘોર જંગલમાં અડધી રાતે તમે શું કરી રહ્યા છો? અરે ઘોર જંગલમાં અમન બેનો વ્યાકાય પણ કરીએ જ છું આ તો તમે મળ્યા થોડાક દાંત કાઢીએ છીએ અમે અમાર રાજાને હોધવા આવ્યા છીએ ભાઈ. ચિયા રાજા? અજમલ રાજા. તો હું પોકળગઢનો રાજા ઓહો, અજમલ છું ભાઈ. અરે હોય જ નહીં પડા આ હોતા આપડા રાજા. વાહ આવા રાજા હોય જંગલ જેવા 6 મહિને નાહેલાય નહીં નાયા લાતા. નહીં ધોયા નહીં તું હરખું જો પૂછ હરખું લોચા ના પડે. ખરેખર તમે અજમા અરે રાજા છો? ખરેખર કહું છું. એવું તો અમન રાજાને હોધવા જ મોકલ્યા છે તો તમારે. ચા આટલી બધી દૂર ચમની ચડી છે તમને તે હું 3 વર્ષથી નીકળ્યો છું ભાઈ. એટલે નાયા જ નહીં એમ ને હા. એવું છે એમ કર આ તો આપણા અજમર રાજા સાહેબ પગમાં પડી જા એમ કરો તાન અમે તમને ગોતવા આવ્યા છીએ બરોબર હા. તમે અમારા પાછળ ગોળેલા પાર બેસી જાઓ હવે તમે જવા દો હું પાછળ એટલે બેસી તમે જાઉં. સીધા કોકલગઢમાં રાજાજી બેહી જાવ હેડો અવદાન. એ થન થન નાચે મારો ગોળીલો જે મારો ગોળીલો પ્રધાનજી અમે લાયા લાયા. તમે કીધું તું એ લાયા ઓ સારી સારી બાગોમાં ફૂલણા વેરાવ ઓ રે રાજા રાયને વધાવા પ્રધાનજી બોલો આમાં અમારું ઇનામ હાલ દો ઇનામ એમ ને 3 વખતનું બાકી છે ભાઈ. આ જાલે કાલ આલે ધક્કા બેંકમાં ધક્કા ખાખાત કરવાના ખાખાત કરવાના ખાખાત કરવાના એટલે મોરનું તો હાલ દીધું શું જુઠ્ઠું બોલો બડા લો સમજીને લઈ લો હેડો સમજીને કેટલું લેવાનું જો પેલા કેટલા 1.5 કરોડ છે જો તાર તો જ્યાંનું છોકરું હોય ને તે 10 જો રૂપિયા જો કેટલા છે જો એવું તાર જો ગણો પેલા કેટલા છે હારું હેડો તામ જે આલ્યું રમા પીલી જાય બરોબર 180 રૂપિયા છે જો પેલા એવું ઓવે એ થન થન ગણે પેલા કહી દીધું મેં અરે સતી હું વનમાં તપસ્યા કરવા ગયો અને શંકર ભગવાને મને સપનામાં આવ્યા અને શંકર ભગવાને મને કહ્યું છે કે જા અજમલ દ્વારકા જા દ્વારકાનો નાથ તારો જરૂર દુખડા ભાગશે સવા છે લેજે અને જળ જમનાની જાર ભરીને સાથે લઈ જજે અને લેજે બિલ્લી સંગાત
એટલે સતી જલ્દીથી મને લાડુ બનાવીને આપો એટલે હું દ્વારકા જવા માટેનો રવાના થઉં. મહારાજા તમારી વાત સત્ય છે, તમને જવાની રજા જરૂર આપી દઈશ, બરોબર. પણ કારણ કે મારી સગુણાબેન દીકરી આપણી ઉંમર લાયક થઈ જાય છે, માટે એના લગ્ન કરાવી અને પછી તમને રાજી ખુશીથી રજા આપું તમને. અરે સતી, વાત વાતમાં વર્ષો ક્યારે વીતી ગયા મને પણ ખબર નથી. એટલે પ્રધાનજી, બોલો મહારાજા. જો આપણા પોકલગઢની અંદર સારામાં સારો જો એવો ગોર મહારાજ હોય તો ગોર મહારાજને બોલાવી અને સોનાનો ટકો અને શકવનનું શ્રીફળ લઈને મોકલો. આજે પરધન બોલાવે ગોરદેવ આવજો આવજો રાજાને દરબાર પરધન બોલાવે ગોરદેવ આવજો આજે પરધન બોલાવે ગોરદેવ આવ્યા રાજાને દરબાર પરધન બોલાવે ગોરદેવ અરે પ્રધાનજી મને શા માટે બોલાવે? મહારાજા બોલાવે છે. અરે મહારાજ. અરે ગોર મહારાજ, તમને બોલાવવાનું કારણ એક જ છે કે મારી દીકરી સગુણા ઉંમર લાયક થઈ ગઈ છે, તે માટે તમારે દેશ ફરવાનું છે, પરદેશ ફરવાનું છે. એટલે શકવનનું શ્રીફળ અને સોનાનો ટકો લઈને જવાનું છે. જરૂરથી જઈશ. પણ જોજો હો ગોર મહારાજ, પિંગલગઢ ના જતા બીજા રાજ્ય જરૂર ફરજો. પિંગલગઢનો રાજા સ્વાભિમાની અને અભિમાની છે, તે માટે મારી દીકરી સગુણાને હક પણ નહીં ભોગવવા દે. એટલે ગોર મહારાજ, હું તમને જરૂરથી કહું છું કે પિંગલગઢ ના જતા. જેવી તમારી આજ્ઞા મહારાજ. લો શકવનનું શ્રીફળ અને સોનાનો ટકો. આજે પોકલ ઘડતી રે ગોરદેવ